વડોદરા શહેરમાં ફરી એકવાર મારામારીની ઘટના સામે આવી છે. કપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા વૃંદાવન 4 રસ્તા નજીક ગાર્ડનમાં બે પક્ષો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ ક્રિકેટ રમવાની બાબતે થયેલી બોલાચાલી બાદ મામલો બગડી ગયો હતો. શરૂઆતમાં સામાન્ય તર્ક વિતર્ક ચાલ્યો હતો, પરંતુ થોડા સમયમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર મારામારી શરૂ થઈ હતી. ઘટના સ્થળે હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જે હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં બંને પક્ષો વચ્ચે મારામારી સ્પષ્ટ જોવા મળે છે. ઘટના બાદ બંને પક્ષોએ કપુરા પોલીસ સ્ટેશનમાં પરસ્પર ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને વિડીયોના આધારે પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આવી મારામારીની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, જે ચિંતાજનક માનવામાં આવી રહ્યો છે. મને તો યાદ નહીં નામ, પણ એક સરદારજી જેવા કોઈ છે. મારા છોકરાને માર્યો એટલે મેં જોવા ગયો ત્યારે તો મને બી પકડી ગયો મારે. ટોળું હતું વાડિયામાં બી 10 જણા હતા અને એ લોકોના બી 15 માણસો હતા. આખું વાડિયાના બધા માણસો થયા જ હતા અને મને મારા છોકરાને અને પેલા બેન પડ્યા વચ્ચે એમને બધાને વ્યવસ્થિત મારે. તમારા છોકરાને ક્યાં ક્યાં બાજુ મારવાનો, શાનાથી મારો? હાથમાં અને છાતી પર બેટે નીચે મારેલા. કેટલા લોકો હતા મારવામાં? મારા 3-4 જણ તો મારવા વાળા જ હતા, બાકી બધા પકડવાનું ઉભા હતા વાડિયા વાળા. શું માંગ છે? 25 જતું પોલીસ ફરિયાદ કરી તમે? કરી કયા પોલીસ સ્ટેશન? કપુરાઈ. શું માંગ છે તમારી? બસ એ જ ખાલી કે ભાઈ હવે અમને ન્યાય મળે. આવી નહીં તો લોકો ધમકી આપે છે કે કાલ તમે બહાર નીકળશો તો તમને એ નહીં કરો. તમારું નામ શું છે? યોગેશ.